ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ છે આ જ સપ્તાહમાં આપણે ફરી મળીએ છીએ। ગુજરાતમાં મોટી રાજકીય હલચલ મચી છે। ગાંધીનગરમાં એક મોટી બેઠક જે છે તે આજે વહેલી સવારે યોજાઈ હતી। શનિવાર સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। સીઆર પાટીલે સંકેત આપ્યા હતા કે નસીબવાળા જે હોય એ જ નવા મંત્રીમંડળની અંદર મંત્રી બનશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની અંદર શરૂઆત કરતા જ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની 2 દિવસીય મુલાકાત ઉપર છે તે દરમિયાન સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેયની એક સાથે મોટી બેઠક મળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક। ગુજરાતમાં મોટી રાજકીય હલચલ મચી છે। અત્યારના સૌથી મોટા સમાચાર મંત્રીમંડળના વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં એક મોટી બેઠક જે છે તે આજે વહેલી સવારે યોજાઈ હતી। ગાંધીનગરની બેઠકની અંદર સૌથી મોટા સમાચાર ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતની મુલાકાતે હતા। એ દરમિયાન તેમની આ સૌથી મોટી બેઠક જે છે તે યોજાઈ છે। પીએમ સીઆર અને સીઆર પાટીલની એક બેઠક જે છે તે ગાંધીનગરની અંદર યોજાઈ હતી। જો કે ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા જ સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા કે જેમાં સીઆર પાટીલ જે છે તેમને અત્યાર સુધીની અંદર સૌથી મોટા સંકેત એ ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વના એટલે કે સંગઠનના અને સાથે જ મંત્રીમંડળના વિસ્તરણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા હતા। સીઆર પાટીલે ધારાસભ્યો અને સાથે જ ગુજરાતના તમામ ધારાસભ્યો સાંસદ તમામની હાજરીની અંદર એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ હતું સેવા સપ્તાહના ઉજવણીનો એક કાર્યક્રમ હતો અને એ ઉજવણીના કાર્યક્રમ દરમિયાન સીઆર પાટીલે સંકેત આપ્યા હતા કે નસીબવાળા જે હોય એ જ નવા મંત્રીમંડળની અંદર મંત્રી બનશે। એટલે કે જે નવા મંત્રીમંડળની અંદર મંત્રી બનવાના છે એ તમામને નસીબદાર એ ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગણાવ્યા છે। આ સૌથી મોટું નિવેદન ગતરોજ આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ એક બેઠક પણ આજે મળી। મારા સહયોગી દીક્ષિત જોડાયા છે। દીક્ષિત, ગુજરાતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય પ્રવાસ દરમિયાન આજે વહેલી સવારે એ રાજભવન ખાતે એક મોટી બેઠક મળી હતી। જો કે ગઈકાલે સીઆર પાટીલે એક સંકેત આપ્યા હતા નવા મંત્રીમંડળના વિસ્તરણ અને સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષને આ બેઠકની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ એ પ્રકારની ચર્ચાઓ એ રાજનીતિની અંદર ચાલી રહી છે। પ્રદીપ, ગઈકાલે સીઆર પાટીલે સંકેતો આપ્યા હતા કે મંત્રીમંડળમાં વિસ્તરણ છે તે નક્કી છે, નિશ્ચિત છે તે માનવામાં આવી રહ્યું છે। આ તમામની વચ્ચે આજે સવારે 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે પીએમ મોદી છે ત્યારે આજે સવારે જ પીએમ મોદીએ ભૂપેન્દ્ર પટેલ અને તેની સાથે સીઆર પાટીલ સાથે બેઠક છે તે કરી છે। મહત્વની વાત છે કે ગુજરાતની રાજનીતિની ચર્ચા જ હોય કારણ કે બંને નેતાઓ સાથે એક સાથે બેઠક જે કરવામાં આવી હતી। સીઆર પાટીલ પણ ઉપસ્થિત હતા, તેની સાથે ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા અને આ બેઠક રાજભવન ખાતે કરવામાં આવી હતી। વહેલી સવારે બંનેને બોલાવવામાં આવ્યા હતા। જો કે હવે તો પીએમ મોદીએ મારુતિ સુઝુકી ખાતે જે કાર્યક્રમ હતો વિક્ટારાની ઈ ગાડીનું લોન્ચિંગ હતું તે પણ કરી અને એ પહેલા જે વહેલી સવારે જ્યારે પીએમ મોદી છે તે લોકોને મળતા હોય છે ગુજરાત આવે ત્યારે ગુજરાતની ચર્ચાઓ। મહત્વની વાત, ગઈકાલે જ પીએમ મોદી ગુજરાત આવતા હતા તે પહેલા સૌથી મોટા સંકેત આપ્યા હતા કે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણ છે આ જ સપ્તાહમાં આપણે ફરી મળીએ છીએ અને તેની સાથે પ્રદેશ અધ્યક્ષ પણ ટૂંક સમયમાં જ નવા મળશે। પરંતુ એવા સંકેતો મળતા હતા કે પહેલા પ્રદેશ અધ્યક્ષ મળશે ત્યારબાદ વિસ્તરણ। જો કે હવે એક વાત સ્પષ્ટ છે કે પહેલા વિસ્તરણ છે તે આવી રહ્યું છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હજુ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક પણ નથી થઈ। રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે કોણ નહીં હોય તેને લઈને અનેક ચર્ચાઓ છે તે થઈ રહી છે। આ તમામની વચ્ચે હવે સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ 24-48 કલાકમાં ગમે ત્યારે તેની જાહેરાત। શનિવાર સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે અને તેને જ લઈ અને બેઠકોનો દોર કારણ કે મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો કે ન કરવો, ભય, વિવાદ, આવા અનેક મુદ્દા એટલે કે કેને મંત્રીમંડળથી દૂર કરવા આ તમામ ચર્ચાઓ છે તે પ્રદીપ
આ પીએમ મોદીની બેઠકમાં છે તે થઈ છે, કારણ કે મહત્વની વાત છે કે ઘણા બધા એવા મંત્રીઓ છે બચુ ખાબડ જેવા કે જે વિવાદમાં આવ્યા છે, ઘણા બધાની વહી પણ છે. તો કેને ડ્રોપ કરવામાં આવશે, કેવા નવા ચહેરાનું સ્થાન સાથે જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ આવે છે તેવા પણ એવો સંકેત મળી રહ્યા છે કે તે ઓબીસી હશે તે સ્પષ્ટ છે. ત્યારે કેવા મંત્રી, પ્રદેશ અધ્યક્ષ, તાલમેલ, આ તમામ વસ્તુ, કારણ કે તમે એક વસ્તુ જોશો ને તો જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ આવતું હોય છે પ્રદીપ, ત્યારે બે જૂથ સરકારમાં પણ પડી જતા હોય છે, નવું મંત્રીમંડળ અને જૂનું મંત્રીમંડળ. ત્યારે આ તમામનો તાલમેલ કરવો, લોકો સુધી પહોંચાડવું, લોકો સુધી વાત પહોંચાડવી, અને આ તમામની વચ્ચે જે રીતે રાજકીય માહોલ અને પીએમ મોદીની અચાનક નિકોલની સભા, આ ઘણું બધું કહી જાય છે. ત્યારે હવે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ છે તે નક્કી છે. આ તમામની વચ્ચે પીએમ મોદીની આજે વહેલી સવારે મોટી બેઠક છે તેના પર સૌની નજર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહેલી સવારે રાજભવન ખાતે બેઠક કરી. એ બેઠક બાદ આજે મોડી સાંજે તત્કાલ એક કેબિનેટની બેઠક પણ બોલાવવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ કેબિનેટની બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોઈ ચર્ચા થઈ શકે ખરા? કેમ કે જ્યારે કોઈ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હોય, નવા પ્રદેશ પ્રમુખ આવવાના હોય, એ દરમિયાન કેબિનેટની બેઠક મળે અને એ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવે. ભૂતકાળની અંદર જેટલી પણ વખત આ પ્રકારની ઘટના બની છે દરમિયાન મોટા નિર્ણયો તો લેવાયા જ છે. બિલકુલ લેવાયા છે. આજે જે બેઠક છે તે કરવામાં આવી હતી, આજની બેઠકમાં ઘણા બધા મોટા નિર્ણયો છે વાત છે તે થઈ છે. તેની સાથે જ હવે કેબિનેટમાં પણ મોટા નિર્ણયો, એટલે સીધી રીતે તો ઔપચારિક કેબિનેટ બેઠક માનવામાં આવી રહી છે. ભૂપેન્દ્ર પટેલની અત્યારની સરકાર છે 0.1 જેને કહીએ છીએ તેની આ છેલ્લી કેબિનેટ માનવામાં આવી રહી છે. જોકે આજે સાંજે નિર્ણયો કરતા ચર્ચા વિચારણા તમામને કશે. હવે ગઈકાલે સીઆર પાટીલના સંકેત બાદ જ જે ચાલુ મિનિસ્ટરો છે એને ગઈકાલે રાત્રે નીંદર નહીં આવી હોય, અને જે ધારાસભ્યો છે જે વેઇટિંગમાં છે એને પણ નીંદર નહીં આવી હોય. કારણ કે કેને મંત્રીમંડળમાં સ્થાન મળશે? કારણ કે 162 ધારાસભ્યો વાળી આ વિધાનસભા છે, અને જેમાંથી થોડો સ્થાન તો 20, 22, 25 ને મળવાનું છે, અને ચાલુમાં 4, 5, 7 જ ડ્રોપ થવાના છે તેવા સમાચાર છે. ત્યારે સૌથી મોટા સમાચાર કે હવે ગમે તે ઘડીએ ભૂપેન્દ્ર પટેલ સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ છે તેની જાહેરાત થશે. 24-48 કલાકની રાહ છે તો જોઈ રહી છે. કદાચ એવું પણ બને કે પીએમ નો જે પ્રવાસ પૂરો થાય ત્યારબાદ રાજભવનમાં તૈયારીઓનું પણ કરી દેવામાં આવે છે. કે તારીખ તો નક્કી થઈ ગઈ છે, હવે ઔપચારિક જાહેરાત છે તે પ્રતિ બાકી છે. ન્યૂઝ ગ્રુપ પાસે જે પ્રમાણે માહિતી છે તે પ્રમાણે શનિવાર પહેલા ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ આ નિશ્ચિત છે. દીક્ષિત, દર વખતે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે ત્યારે સૌથી વધારે ભાર એ જે વિસ્તારની અંદર ભાજપ નબળું હોય એના ઉપર વધારે ભાર મૂકતું હોય છે. અત્યારે વિસાવદરની એ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ એ બાદ એવું કહી શકાય કે હવે આ વખતે ભાજપે સૌરાષ્ટ્ર ઉપર વધારે ભાર મૂકશે. મંત્રીમંડળમાં પસંદગીઓ પણ સૌરાષ્ટ્રમાંથી વધારે કરશે. ઓબીસી પ્રમુખ લાવે તો એ ઉત્તર ગુજરાત અથવા મધ્ય ગુજરાતમાંથી પસંદગી કરે, પણ સૌરાષ્ટ્રમાંથી વધુમાં વધુ મંત્રી લાવે. અને એમાં એક નામ ચર્ચાઈ રહ્યું છે કે જયેશ રાદડિયા એ ફરી એકવાર કમબેક કરી રહ્યા છે. એટલે એવું જરૂરી નથી કે સૌરાષ્ટ્રની પ્રદેશ અધ્યક્ષ ના આવે. ઘણા બધા નામો સૌરાષ્ટ્રની પણ ચર્ચામાં છે. ઉદય ગાંગરનું નામ ચર્ચામાં છે, બાબુ જેવલિયાનું નામ ચર્ચામાં છે. આ સિવાય પણ ઘણા બધા એવા નેતા છે. ટૂંક સમય પહેલા તમે સમાચાર ચલાવ્યા હતા, મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, સૌરાષ્ટ્રની પણ અનેક નામો પ્રદેશ અધ્યક્ષની ચર્ચામાં છે. એટલે નથી એવું બિલકુલ ન શકાય. આ ભારતીય જનતા પાર્ટી છે, સીઆર પાટીલનું નામ ક્યાંય ચર્ચામાં ન હતું, સીધા જ અધ્યક્ષ બન્યા હતા. તો આ ભાજપ છે, તમે કેવું બિલકુલ નહીં. કારણ કે જો અમદાવાદથી પ્રમુખ બને તેવી શક્યતાઓ ખૂબ ઓછી એટલા માટે છે કે ઓલરેડી ભૂપેન્દ્ર પટેલ સીએમ ખુદ અમદાવાદથી છે. દક્ષિણ ગુજરાતનો વારો પૂરો થઈ ગયો છે. સીઆર પાટીલ 5 વર્ષ સુધી સીએમ પ્રદેશ અધ્યક્ષ રહ્યા. તો હવે ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રથી કોઈ પ્રદેશ અધ્યક્ષ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો સૌથી પહેલું નામ આવે મયંક નાયકનું, કે મયંક નાયક પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બની શકે. તો એ સિવાય પણ જો તમે નામની ચર્ચા કરવામાં આવે, તમે કહ્યું કે કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, કારણ કે મહેશ કસવાલાનો પણ જો અમદાવાદની જ વાત આવે તો ભલે મહેશ કસવાલા સાવરકુંડલાના ધારાસભ્ય હોય, પણ બેસ ક્યાં અમદાવાદ નિકોલ, તો મહેશ કસવાલાના પણ ચાન્સીસ એ પ્રમાણે થોડા ઓછા છે. ત્યારે એવું સ્પષ્ટ વાત છે કે ઉત્તર ગુજરાતથી કોઈ ચિહ્ન આવે. જો પ્રદીપ, ગોપાલ ઇટાલિયા કરતા મોટો પડકાર અત્યારે ગેનીબેન ઠાકોર છે. ભલે સીધી રીતે ન દેખાતા હોય, પટેલો ઉપર તો ભારતીય જનતા પાર્ટીની પકડ છે. ગોપાલ ઇટાલિયા કદાચ ગોપાલ ઇટાલિયા સહિત 2-3 ધારાસભ્યો વિપક્ષમાં હશે, પરંતુ સાથે તમે લેવા પટેલના ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીમાં જો તો તમે નામ લીધું જયેશ રાદડિયા, તમે કૌશિક વેકરિયા, મહેશ કસવાલા,
આવા તમે કેટલાય નામ લઈ શકો કે જે લેવા પાટીદારોના ધારાસભ્ય છે, પણ જે લોકસભાની ચૂંટણી હતી તેમાં એક સીટ કોઈ જીત્યું હોય તો તે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર બનાસકાંઠે જીત્યા, ત્યારે આ ઓબીસી વોટ બેંક પોતાને કબજે રાખવા, પોતાની સાથે રાખવા ભારતીય જનતા પાર્ટીને ખૂબ જરૂરી છે. ત્યારે પડકાર ગેનીબેન ઠાકોર, ઉત્તર ગુજરાત મોટો છે તે હાલના સ્ટેટ પ્રમાણે લાગી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ખબર પડશે. પરંતુ આજની સવારની બેઠકમાં ખૂબ મોટી વાત, ખૂબ મોટી ચર્ચાઓ છે તે પ્રતિ થઈ છે. દીક્ષિતભાઈ, અંતિમ સવાલ એક છે. આજની રાજનીતિની અંદર સૌથી મોટી ચર્ચા એ ગાંધીનગરની અંદર મળેલી બેઠક, એ બેઠક બાદ એક સવાલ અને સાથે જ ચર્ચા એ રાજકારણની અંદર ચાલી રહી છે કે 4 મંત્રી આઉટ થવાના છે અને 10 મંત્રીની ઇન થવાના છે. એટલે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે તેમની નવી સરકારની રચના થઈ 2022માં, ત્યારે ખૂબ નાનું મંત્રીમંડળ હતું. આપણે પણ એ ચર્ચાઓ કરતા હતા કે ટૂંક સમયમાં નવા મંત્રીઓ એ સામેલ થશે અથવા તો મંત્રીમંડળનું વિસ્તરણ થશે. હવે કેવી ચર્ચા છે કે 4 જેટલા અથવા 5 જેટલા મંત્રી આઉટ થાય અને 10 જેટલા 11 જેટલા મંત્રી ઇન થાય. આ વાતમાં કેટલી શક્યતાઓ? એટલે પ્રદીપ, આ તો ભારતીય જનતા પાર્ટી છે. તમને 1-2 સિવાય તમને 80% બદલાઈ ના દેખાય. તમામ નવા લોકોને ચાન્સ મળે. પહેલા એવું લાગે કે ભૂપેન્દ્રભાઈ છે, બીજા 1-2 છે તેને રાખે, બાકી બધાને બદલાઈ નાખો. તો આ નિર્ણયો તો ભાજપના છે. કોઈને એવું સપને ખ્યાલ નતો કે જ્યારે વિજય રૂપાણીના રાજીનામા બાદ પ્રદીપસિંહ જાડેજા ઘર ભેગા થઈ જશે, જયેશ રાદડિયા ઘર ભેગા થઈ જશે, નીતિન પટેલ ઘર ભેગા થઈ જશે, ભૂપેન્દ્ર પટેલ ઘર ભેગા થઈ જશે. કારણ કે ચહેરાઓ હતા કે જે રૂપાણી સરકાર ચલાવતા હતા. તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જો તો તેના નરેન્દ્ર મોદીને સમયથી તેઓ કેબિનેટમાં રહ્યા. તમે પ્રદીપસિંહ જાડેજા જો તો તમે વર્ષોથી તેઓ ફૂલ પ્લેસ ત્યાં કામોમાં રહ્યા. નીતિન પટેલ નરેન્દ્ર મોદીની સમયથી નાણામંત્રીથી લઈને તમે વિચાર કરો કે ખૂબ નજીક રહ્યા. અને જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર બની ત્યારે તમે જો કોઈ એક ઝાટકે આખો ફેરફાર. એટલે કે આ ભાજપ છે, ગમે અત્યારે ગમે તે નિર્ણય થઈ શકે છે પ્રદીપ, પરંતુ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે તે પ્રમાણે નવું મંત્રીમંડળ 70-80 નો રેશિયો છે, કદાચ 70% સુધી નવા મંત્રીઓ આવી જાય. કારણ કે ભય અને વિવાદ આ બંને મુખ્ય વાત છે તે ધ્યાને લેવાય છે. દીક્ષિત, ભય અને વિવાદમાં 2 મંત્રીઓના નામ અત્યારે ચર્ચાની અંદર છે. એક ઉત્તર ગુજરાતની અંદરથી છે અને એક દક્ષિણ ગુજરાતની અંદરથી છે, જેમાં બંનેના પુત્રોના કારણે મંત્રીઓની છબી ખરડાઈ છે. જેમાં એક તો લગભગ 100 દિવસનો સમયગાળો થઈ ગયો, એ ગાંધીનગર નથી આવ્યા, ન તો વિધાનસભાની મુલાકાત લીધી. એટલે પ્રદીપ, આમાં વાત એ છે કે બચ્ચું ખાબડ અત્યારે સૌથી વિવાદિત નામ. તમામ લોકોને લાગતું હતું કે બચ્ચું ખાબડનું રાજીનામું છે, પરંતુ વિસ્તરણની વાત છે. એટલે કે એમાં ભાજપ સીધી રીતે તમે જો તો ભાજપે કોંગ્રેસની પેટર્ન ઉપર આવવા દેવાનું નથી કે ભાઈ વિપક્ષ સોપાટ કરે અને કોઈ સત્તા પક્ષના નેતા અથવા મંત્રી રાજીનામું આપી દે. ભાજપમાં તમે આપણે કેવા કેસ જોયા છે જે વિવાદોમાં આવીને રાજીનામું નથી આપતા. 4-5 જણા થાય એટલે કે મીડિયા હાઈપ ન બને, હાઈપ ન થાય, અથવા બીજી વખત કોઈ આવા મુદ્દે વિપક્ષ સોબાનું ન કરે. ત્યારે બચ્ચું ખાબડ નો મંત્રી પદ જઈ રહ્યું છે તો 110% વાત છે, પણ તેની સાથે પણ ઘણા બધા નામો છે. તમે વાત કરી તેમ ઘણા બધા વિવાદવાળા નામ છે. એવી પણ વાત છે કે હવે વહીના કારણે કદાચ રાઘવજીભાઈને પણ સૌરાષ્ટ્રથી ડ્રોપ કરી દેવામાં આવે તો લેવા પટેલમાં તેની જગ્યાએ જયેશ રાદડિયા અથવા તો જીતુ વાઘાણીને નવા મંત્રીમંડળમાં લેવામાં આવે. કૌશિક વેકરીને પણ લેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ. કારણ કે પહેલી જ વખત જીત્યા જાયન્ટ કિલર પરેશ ધાનાણીને મોટા માર્જિનથી હરાવીને તેઓ વિધાનસભામાં પહોંચ્યા છે. તો જો લેવા પાટીદાર પછી ચહેરો સેટ કરવો હોય, તમે જે વિસાવદર વાળી વાત કરી એ વાત માટે કોઈ ચહેરો સેટ કરવો હોય તો કૌશિક વેકરી પણ ચહેરો છે. ત્યારે અનેક મુદ્દે ચર્ચાઓ છે તે થઈ રહી છે પ્રદીપ, પરંતુ હવે 24-48 કલાકની વાત છે. 24-48 કલાકની અંદર આખું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. બિલકુલ દીક્ષિત, આભાર આખી જાણકારી આપવા બદલ અને માહિતી પહોંચાડવા બદલ. તો 24 થી 48 કલાકની અંદર ગુજરાતની રાજનીતિની અંદર ઘણા બધા બદલાવ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. CR પાટીલે પ્રદેશ ભાજપની એક મોટી બેઠક હતી, એ બેઠકની અંદર જ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આવનારા સમયની અંદર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. 1 સપ્તાહના સમયગાળાની વાત પણ કરી હતી અને એક લાઈન એ તેમને ઉપયોગમાં લીધી હતી. તેઓ બોલ્યા હતા કે નસીબવાળા હશે કે જે નવા મંત્રીમંડળની અંદર મંત્રી બનશે. હવે નસીબવાળા એ કોણ છે, કોનો સમાવેશ થાય છે, એ સૌ કોઈની નજરે મંત્રીમંડળ ઉપર છે. અને સાથે જ ખાસ એ ચર્ચા એ વાતની અંદર પણ રહી છે કે જે નવા મંત્રી બનવાના છે એ લિસ્ટની અંદર કેટલા નેતાઓનું નામ સામેલ છે. કેમ કે ભાજપ પાસે હાલ 162 ધારાસભ્ય છે અને એમાંથી ભાજપ કોની પસંદગી કરે છે ને કોને સાઈડમાં રાખે છે એ જોવું રહ્યું. તમારું શું માનવું છે એ ખાસ અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જણાવજો. અને જો આપ અમને ડિજિટલ પર જોતા હોય તો ટીવી પર અમે GTPL 285 નંબર પર આવી ચૂક્યા છીએ, ત્યાં પણ અમને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.